છો મજામાં? શું લાગે છે માહિતીની માયાજાળમાં આજનો ટોપિક શું હશે? તો હું જ કહી દઉં. આજનો ટોપિક છે ભારતની એક એવી વીર નારી જેને દુશ્મનોને ધૂળ ચટાડી દીધી. હા, મને ખબર છે તમારા મગજમાં કોનું નામ આવ્યું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બરાબર ને? તો ના, આજનું જે મહાન પાત્ર છે તેના વિશે ભાગ્યે જ કોઈકને ખબર હશે. હા, તે ગૌરવશાળી અને શૌર્યથી ભરપૂર પાત્ર બીજું કોઈ નહીં, ઉલ્લાસની રાણી અબક્કા ચૌટા છે. કેમ પહેલી વાર સાંભળ્યું આ નામ? મને ખબર જ હતી, એટલે જ આજનો ટોપિક આ લઈને આવી છું કે આપણા ભારતનું ગૌરવ છે તો ભારતવાસીઓને ખબર હોવી જોઈએ. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા રામાણી ઇન્સ્ટિટ્યૂટ વતી સ્વાગત કરું છું આપનું માહિતીની માયાજાળમાં. છે ને નામ એવું જ કામ, નામ માહિતીની માયાજાળ છે તો ખરેખર માહિતી પણ મળવી જોઈએ ને. તો ચાલો જાણીએ રાણી અબક્કા વિશે. થોડા ગુણગાન ગાઈ અને ગર્વ અનુભવી કે આપણે એ ધરોહરમાં જન્મ્યા જ્યાં આવા શૌર્યથી ભરપૂર પાત્ર થઈ ગયા. અભય રાણી તરીકે ઓળખાતા રાણી અબક્કા ચૌટા તુલુનાડુના ઉલ્લાસ રાજ્યના શાસક હતા. જ્યારે આપણે ભારતની વીર નારીઓની વાત કરીએ છીએ ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ તરત યાદ આવે છે. પરંતુ લક્ષ્મીબાઈના 300 વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં એક એવી રાણી થઈ જેણે યુરોપિયન સત્તાને ધૂળ ચટાડી દીધી હતી. રાણી અબક્કા પ્રથમ ભારતીય મહિલા સ્વાતંત્ર્ય સેનાની ગણાય છે જેમણે પોર્ટુગીઝો સામે લડત આપી હતી. તેઓ માત્ર બહાદુર જ નહીં પણ યુદ્ધ કળામાં પણ નિપુણ હતા. પોર્ટુગીઝો સામે આધુનિક હથિયારો અને મોટા જહાજો હતા, જ્યારે અબક્કા રાણીએ પોતાના નાના જહાજો અને અગ્નિબાણ એટલે કે ફાયર એરોઝ દ્વારા દુશ્મનોના જહાજોને સમુદ્રમાં જ ભડકે બાળી દીધા હતા. તેમની સેનામાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ખભે ખભા મિલાવીને લડતા હતા. તેમના નૌકાદળમાં મોપલા મુસ્લિમોએ પણ પોર્ટુગીઝો સામે અદ્ભુત પરાક્રમ બતાવ્યું હતું. રાણી અબક્કાએ પોતાના શાસન દરમિયાન પોર્ટુગીઝો સામે અનેક યુદ્ધ જીત્યા અને હા, એવું કહેવાય છે કે અંતિમ યુદ્ધમાં જ્યારે તેઓ ઘાયલ થયા અને પકડાયા ત્યારે પણ જેલની અંદર તેમને બળવો કર્યો અને લડતા લડતા શહીદ થયા. છે ને ધણધણાટી બોલાવે એવી વાત. મિત્રો, રાણી અબક્કા ચૌટાનું જીવન આપણને એ જ શીખવે છે કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, જો આપણામાં આત્મવિશ્વાસ અને માતૃભૂમિ પ્રત્યે સાચો પ્રેમ હોય તો આપણે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. અને એટલે જ આજે તેમને અભય રાણી તરીકે યાદ કરવામાં આવે છે. આવી વીર નારી અને આજની તારીખ સુધી સરહદ પર રક્ષા કરતા આપણા વીરો જે આપણી સુરક્ષા માટે શહીદ થયા, એ બધા શહીદોને મારા સત નમન છે. તો ચાલો આવા જ કંઈક જાણ્યા અજાણ્યા અને રસપ્રદ ટોપિક સાથે ફરી મળીશું માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.